આપણે હજી તો દુકાન ખોલી જ છે, હજી બબલા ને એવું બધું સિંગાડી જ રહ્યા છે. અહીંયા કોને વારો પડી ગયો જઈ દેવો મોટો ગયા પણ ઘરની કોને છેલી છે. ના 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 આ બધે ટેગ બેઠવું એમ મારે બધે છે કેમ છે. અચ્છા રજ છે કેવી દાંત કાઢે છે. અમે રોજ હેન્ડલિંગ કરીએ, અમને કેમ ખબર પડતી છે કે આ રીતે દાંત હોય. જય માતા સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં? આશા કરો છો બધા મજામાં થશો. આજનો બ્લોગ આપણે અહીંથી ચાલુ કરીએ છીએ. અત્યારના વાગ્યા છે 7:30. દાદા વહી ગયા છે કામે. આજે ટાકલેમાં મરણ થઈ ગયેલું છે તે આપણે દુકાન ઉતારવાની છે. આ બબલાને બધું ઉતારવાનું છે. પપ્પાએ મેકી દીધું અને પપ્પા જાગી ગયા છે. આપણે મોઢું ધોઈને આવે છે, પીસી કરવા ગયા છે. કીધી બેન અમારા જો રમે છે. હું તો કેવું ને આવી હતી દુકાને પણ બેઠી હતી, ખાવાઈ હતી, ભૂખ લાગી હતી ને અત્યારમાં ખાઈ લીધું છે. થોડી ઉધરે આવે છે તો આવ્યો ને તેથી ઉધરે ચાલુ છે. ઉધરે બી નથી, બધું બીજું સારું થઈ ગયું. એક ઉધરે હારી થઈ જાય ને એટલે રેડી આપણે ઓકે છે. બસ શરીરમાં બીજો કાંઈ વાંધો નથી. એક ઉધરે આવે છે એ વાંધો હોય. દીદી તું શું કરા? જો અમારે કીધું બેન જો કેમ પવિંકા બેન અહીં હોતા હશે, નકર તો એ જાગીને આવ્યા ફટનારા. કાલે આને પપ્પાએ શેમ્પુ લઈને ઉતાર્યા છે આ બધે છે. પછી ઉતારી લઈશું ચોકલેટો ને એવું તો ઉતારવાનું છે. આજ તો વળી વાતાવરણ સારું છે, તડકો છે અને આમ કપડાં ને એવું ધોવાનું છે, નાવાનું છે. પણ હજી દુકાન વધારી લઈએ પછી હવે નાવાનું ને કપડાં ધોવાનું, બસ બીજું કાંઈ કામ નથી. આખો દી બેસવાનું હોય, હુવાનું ને બેસવાનું. ઘડીક દુકાન આવીને ઘડીક બેસવા જાય ને ઘડીક ચાક રોટલા બનાવીને એવું બધું કરવાનું હોય. અત્યારમાં તો રાંધ નાખ્યું છે. આજ 6 વાગે ઉભી હતી પેલા શેણાનું શાક બનાવ્યું છે. શેણામાં કરવાનું બાકી છે. શેણાનું શાક બનાવીને રોટલા બનાવ્યા 3. તમે શું કરો છો? બસ આપણે તો સુતા જ છીએ, આરામમાં છીએ. આજ મરણ થઈ ગયું છે ગામમાં એક હાકત પરિવારમાં. મેં તમારે પહેલાનું કહી દીધું હા. તમને કીધું છે કદાચ બ્લોગમાં. અમે તો બ્લોગમાં હતા નહીં તો પછી હું કર્યું. તું શું ખાશો? બેન શું કરે? તાર પપ્પા શું લેવા? તાર પેંડા લેવા? પેંડા ખાધા? મારા પપ્પા પેંડા ને એવું લેવા છે. જબલું ભીરું છે. એમાં કીર્તિબેન ને ખાવાનું ચાલુ જ છે. જો સમસી બરફીનું બટકું પડ્યું છે. કીર્તિ અય હું ખાશો? કપડાં ધોવાશે, વસણ ને એવું ધોવાનું છે. એક દોરી ધોઈને તો હૂકી દીધા છે, હજી એટલા થશે. હોય કદાચ ઘરના કામ તો હોય જ ને. ઘરના કામ એ ન કરે તો કોણ કરે? અમે કરી એ તો તમને સમજણ છે. થોડુંક તો કરવું પડે, બધું ન કરવાનું જાય. કોમેન્ટ કરજો જરૂરથી અમારી વાત ઉપર કે કોણ કોણ ઘરે કપડાં ધોવે છે. કપડાં નહીં, બીજું કામ તો કરાશ. તું શું કરાશો પવિંકા? આપણે ઊભા છીએ. હાલો આપણે પરવીનભાઈની ચેનલ જોઈ છે અને પપ્પા જોઈ છે કેવા બનાવશે. શું કરો છો તમે? પરવીનભાઈની ચેનલમાં જોઈ છે બ્લોગ. પરવીનભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે. એના બ્લોગ લીંબુડીના બધા ખેતરવાડીના દેશી બ્લોગ હોય છે. ક્યારેક વિઝિટ મારજો, સારા લાગશે. આશા કરું છું તમને. પાણી ભરા. અરે વાહ, પાણી લાવી બેન તું. તીતી 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 શું કરાશો? લે તીતુ બેન તો બેઠા છે. તું આપણે આવ્યા છે ધાબા પર આટા મારવા ઘડીક વાર. કપડાં તો ધોવાઈ ગયા છે. જો કપડાં ધોઈ નાખ્યા બધે. અહીંથી કપડાં ધોવાનું ચાલુ કર્યું ત્યાં આ દોરી ભરાઈ ગઈ છે, અહીં ભરાઈ ગઈ છે. એટલા કપડાં ધોઈ નાખ્યા આપણે. હવે ઊભા છે, નાવાનું બાકી છે. જ્યાં પપ્પા નાવા બેઠા છે એવું તમે નાઈ નાખો પછી હું નાવો. આમ તો તડકો છે, આંખી નથી ખુલતી એટલો તડકો લાગે છે. મજા આવે છે પણ ધાબા પર આમ બધું પૂરું થઈ ગયું છે. જો ને ભીનું નથી એટલું બધું. હવે જો અમારી બેન શું કહે વસાડ
એ હુકાણો ને ભીનો છે કેમ દોડી બેન મજા ધાબા પર કેટલા સમણથી આવ્યો નથી આ કેટલા સારમાં જમણ થઈ ગયા સારમાં જમણથી ધાબા પર નથી સીડા આજ પહેલી વાર સીડા છે કેમ કે વરસાદ આવતો હતો ને એટલે ન સીડા હા વરસાદ બંધ થઈ ગયો છે એટલે આ ધાબા પર આટા મારવા હું તો સડું જ છું ધાબા પર પણ આ બેબીનું નથી આવ્યું કેમ કે વરસાદ હતો ને તે લાવતી નહીં આમ કપડાં સુકાવાને એમ આવતી હું પાછી વી જતી તો પવિન કીર્તિ બેન શું કરે બોટલ ખોલે મોઢે મોઢે તો પવિન કા શું કરે બેટા રંબા છો હું રંબા આવી તો બહુ ભીરું છે આખું બધું કે પાણી ભરાઈ જશે ધાબો અમાર કે એટલે અમે ધાબા પર ન આવતા કે અમે આ જયા કે ધાબા પર કેવું લાગે તમે જો ફૂલડા જો તારા કેટલા બધા આવી ઓ બાપા જો ફૂલડું ફૂલડું સરસ મજાનો નાસ્તો કરવા આપણે મળ્યા છીએ આમાં નાસ્તામાં શું શું છે પેંડા પેંડા છે બરફી છે મોવી ફાફડી છે તીખી ફાફડી છે ખાઓ તમારા પેંડા જેવો પેંડા ખાવામાં જો પરવીનાબેન પાસે છે આપણે સરસ મજાનો નાસ્તો કરી લઈ પછી આપણે જઈએ તમે શું કરો પરવીનાબેન ખાતા નથી બગાડે છે પરવીનાબેન તો હા દા ખાવશું એક કે અલ્પેશવા ખાય છે ખાઓ ખાઓ નાસ્તો કરવા બેઠા સરસ મજાનો નાસ્તો છે હાલો નાસ્તો કરી લઈ નાસ્તો કરીને પછી આપણે હજી તો દુકાન ખોલી જ છે જે બબલા ને એવું બધું ટીંગાડી જ રહ્યા છે અહીંયા વારો પડી જાય એનો વારો ન પડ્યો કોને વારો પડી ગયો જઈ દેવો મોઢો જાય પરમાં ગરમી કોને છેલી છે મને છી સગડી કો તાણ પડી ના, જાય ના. બે ગોઠવું એમ નથી ગોઠવું ના, ના. આ બધે ટેગ વેચવું એમ કે ગોઠવું ને આંબા પછી તમે ગોઠવો આ બબલા બધા મેં ગોઠવા ગરમી તમે કોણ ગોઠવો પણ મેં આંબા પછી તમે ગોઠવો ને હું અહીંથી અંદર લઈ જાતી નહીં 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 ગરમી કોને છે એ તો તમે આમ જો જોઈ પેલા મારી હમું જો આખા રગડા જાય એમ દેખાય હા 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 વાહ 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 વાહ. એમાં હું સા બનાવી પછી મારે એની કરતા કામ વધી જાય દુકાને બે હું ઘરનું કામ કરતો ને બે છોકરીઓ રાખો કોને કામ વધે હાસું કે મારે વધે છે કેમ છે દુકાને જ બેહવાનું હોય અચ્છા રસ છે સારું ભલે હાલો તો દુકાનમાં ફટાકડાનો સ્ટોક લાગી ગયેલો છે આપણે આ બધો ફટાકડાનો દિવાળીનો સ્ટોક હજી અડધા આવવાના છે ને અડધા આવ્યા છે એક કાર્ટૂન અહીં માથે પડ્યું છે બસ આ 10 વાળા છે આ 20 વાળું છે આ 50 વાળું છે 55 એવું તો હાયલા જ કરે 10 20 ને 55 55 50 નહીં 55 બોલો 55, બેવારી ને તોય બધી મને આવડે છે હજી કેટલા 5 વર્ષથી બેઠા હું છું. 5 વર્ષથી દુકાને બેહું છું મને આવડતું નથી એમ કે છે ઈ સાચું લાગે તમને કે 5 વર્ષથી મને નહીં આવડતું હોય હવે એ તમારે નક્કી કરીને કોમેન્ટ કરજો જરા હું હમણાં બેવારી તોય મને બધી ખબર પડે અમને અમુક વસ્તુની ના ખબર પડતી હિસાબ બહુ નહીં ખબર કરતા આવડતો તો ઈ ફેર છે બીજું બધું હિરખું આવડે જ છે થોડીક વાર પહેલા જ આ ઘણીએ બધું ઉથેલું ભાથેલ કરી નાખ્યું ઘરા ઘરે કેવી દાંત કાઢે છે ઘણી તો આ કારે છોકરા આવી જાય તો એમ જ થાય ને ગમે એને મગજ ખોઈ જાય એમાં પણ એમાં ડબલા પડો મેડમ ઓલું કરો અમે મેડમ રોજ હેન્ડલિંગ કરીએ અમને કેમ ખબર પડતી છે કે આવી રીતે જ હાંકવાનું કોઈ 1 મિનિટની અંદર હતું નહોતું કરી નાખ્યું હું પણ એમ જ થાય ને આ ઓલું કે મને ઇનામ આપો ઓલું કે મને બબલો આપો ઓલું કે મને ચોકલેટ આપો કેટલા 15 જણા આવી જાય બધી નોખ નોખ વસ્તુ માંગે કે તાવની ટીકડી આપો ને ઓલું કે તો પછી હું દેવું ને હું રેવા દેવું એમ બધાયની ધ્યાન રાખવી પડે બરાબર છે ને સાહેબ કાઈ નહીં એક એક બોલતા ને તો બધું ઓહ મજા ને બધા દેવા દે પણ બધા યા કરે છોકરા માંગે ને એમાં ધક્કા મુક્કી કરે કે ડબલા બધા આવે ઓહો. ડબલા કોણ મૂકે બધા વસ્તુ દઉં ઓય હોય 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 હોય. લે તમને હવે તો તમને પડે તારી ઉપર તો કઈ દયા આવે મને સરસ સારું ભલે હાલો આ મારું તો હાઈલા જ કરશે આગળ મોવી દીધા ઓલા હનન કરીને વ્યવસ છે હવે દુકાન આપણે ખોલી નાખી છે નાઈ નાખ્યા છે કપડાં ધોવાઈ ગયા છે નાસ્તો કરી લીધો છે બધું કામ કરી નાખ્યું છે ઘડીક વાર તો ટાઈમ પડી ગઈ બધા ઘરાક આવવા મળ્યા ને તે હું દેવું હું રહેવા દેવું થઈ ગયું ઘડીક વાર તો ઘડીક એ નામ આપો ને ઘડીક ઓલું આપો થાકી ગઈ એમાં ડબલા પડે ને આ બધા ડબલા પડી ગયા છે ઘડીક વારમાં તો આ બધા ડબલા પડી ગયા કે ઓલા કે મને ઇનામ આપો ઘડીક કે મને ચોકલેટ આપો ઓલા કે ઓલા આપો હું દેવું ને હું રહેવા દે એમ થઈ ગયું એમાં તો એક ને અને પપ્પાએ 10 ની નોટ આપીને મને એમ કે ઓલાને દીધેલી છે તે મેં તો એને જ આપી દીધા પાછું છૂટા કરીને
હવે તો હારશે, હવે તો વાંધો નહીં. શૈલેષ આગળ આવ્યો તો એને રીંગણ આપ્યા છે જી બનાટો એની છોકરી નાની શૈલેષ એનથી ઓરો બનાવવા લઈ જતા નતા કો લેતા જાવ નહીં. હવે ગયા છે આપણે આવી ગયા છે દુકાને. કીર્તિબેન ને પરવિકા બેન હુત્યું છે નવરા નાખ્યું ને તેને મજા આવી હોવાની તે હુત્યું છે આપણી દુકાનનું. આવો તો ફરીજ ને આમાં આવશે મરસા. વાવ મરસિંગ ચટણી મને બહુ બાદ. આજે આવશે પાણીપુરી ખાવા, બધા પાણીપુરી બનાવવાની છે આપણે. શેણા પલાળવા મેગી દીધેલા છે ને બટેટા ને એવું બધું બાપવાનું છે, પણ હજી તો અત્યારના તો 2 વાગ્યા છે, પછી 4 વાગે એવા બનાવીશું આપણે. આવજો બધા પાણીપુરી ખાવા. હાજી જો આમાં તો પાણીપુરી જ છે દરિયા ઈ ખાવાની છે આપણે. હાલો હવે પછી આપણે ઘરે જઈ માથે જોવા આવશે. કપડાં સુકાઈ ગયા છે ને તો ભેગા કરી આવું, નકર છે ને વરસાદ આવશે ને તો પલળી જશે, પછી કાંઈ હારા પછી સુકાય નહીં અંદર એ વાંધો આવે. નકર આજ તો તડકો મસ્ત રહ્યો, જો કેટલો મસ્ત તડકો. આંખે નથી ખુલતો એટલો તડકો છે. હવે તો એવું લાગે છે વરાપી જશે, હવે વાંધો નહીં આવે તડકો. સારું વરાપી જાય તો આમ ભીનામાં સારું ન લાગે એમને. તીને છોકરા માંદા પડી જાય. આપણે તો પણ વાંધો નથી આવ્યો આજકાલે. તો આજકાલે કોઈને કાંઈ થયું નથી. મને ખાલી માથું દુખતું હતું, પણ મને તો છે ને આધા હતી ને એટલે માથું દુખતું હતું. હવે કાંઈ વાંધો નહીં. એટલે આના પપ્પા આવ્યા જરાજ એના પપ્પા આવી જાય, બધા આવી જાય. બોધીને પપ્પા આવ્યા છે દુકાને બેસવા. મારા હાડલો ખુરશીમાં ભરાણી. કેમ કેટલી ગરમી થઈ ગઈ, આમ રગેડા હાલે છે. ઓલી જાગી નથી ને કે બીબી નહીં જાગી નથી હોતી. હાલો તો આપણે હવે જઈ ઘરે. બેબીનું જાગે પૂછ્યું છે. મને ભૂખ લાગી છે, થોડુંક ખાઈ લો. હમણાંથી નાસ્તો કર્યો તો પેંડા ને એવું ખાધું હતું, પણ તોય પાછી ભૂખ લાગી ગઈ છે. હા ખાઈ લો મફતનું મળે ને ખાવાનું તો. એટલે મફતનું મહેમાલી આખો દી દુકાને બીજી આખો દી ની. હાલો હું તમને કહું, જો સવારના 5 વાગે ઊભી થાવશો, આ ઊભી થઈને રોટલા કરો ને શાક કરો, હે પછી ઘરનું કામ કરો તો 6 વાગે જાય, 6:30 થઈ જાય. પછી દાદા ખાવા જાય છે, ખાઈને પછી ડાયરેક્ટ મેજિક આવી જાય 7 વાગે વ્યા જાય. પછી કીર્તિને લઈ આવું, એ જાગી જાય એટલે પછી કીર્તિ આવી જાય. પછી અમે બેસી પરવીન કઈ આવી જાય. પછી 2-3 મા દીકરી બેસી 8:30 વાગ્યા લગન તો રોજ એટલે રોજ 8:30 વાગ્યા લગન તો બેસી. 9ની માથે કારક થઈ જાય, કારક 10 વાગી જાય. 8 વાગ્યા લગીને 9 વાગ્યા લગીને બેસતા હોય એના મોઢા આવા હોય. કોમેન્ટ કરજો જરાક. હવે કપડા બપડા બધું કામ કારક તો મેં કેનું આવી તોય તે ઊભા ન થાય. હાથ કરે તે હાથ એમ કે પણ હાથ કરશે હવરમાં હાથ કરે તે કે ઘડી ખોવા દે, જવા દે તું, મારે હમણાં ને ઊભું થાવ એમ કરે છે. હોય કપડા હું ધોઉં, વાસણ હું સાફ કરું છું. એલા કાઢ્યો ખોટું બોલોમાં પાછા કેવું હોશિયાર છે લે. તો તમને યોગ લાગે એમ, નકર ભલામાં હું બેબીનું હે લે એ શું શીખી તું? લાઈટ કલર કેતા આપણે કેમ કરી આમ લાઈટ કલર કેતા ખાલા કેતા હું કહેવાનું હું કહેવાનું બધી લાઈટ કલર જામાં દીકો કે છે લાઈટ કરવાનું. લાઈટ કરી દેજો અમારો વિડિયો ગમે તો તમને. દીદી અહીંયા છો હું કરે છો? એ દે દો જો અમાર બેન છે ને ઓલા વિખે છે, હંસા રમે છે. પવિંકા બેન પાછું કરતો તો આવડી છે. કેમ કરતી એકવાર આમ આંગરિયા આમ કરતી છે ને આમ ચશ્મા પહેરતી છે ને પહેરતો લે સારું આવડે. તમને આવડે કે તો વાગશે તમને આવડે એમ કે તો ઈ મોઢમ ન નખાય લે થોડે થોડું. આપણે બેઠા છીએ દુકાને, હજી પાછા અને પપ્પા આવ્યા નથી. દાદા તો વી ગયા કેવું ને 8:30 થઈ ગયા છે. ફોન કર્યો તો અને પપ્પાને ફોન સ્વિચ ઓફ છે, બોલાવા જવા જશે. કેવું ના બેઠા છીએ દુકાને. હવે તો ભૂખી લાગી છે અને પપ્પા આવે પછી ખાઈ લઈ. તીખારી બનાવેલી છે, મજા આવશે તીખારી ખાવાની. જો કીર્તિ બેન શું કરે? ફોન વાત કરતો, ફોન આવ્યો. હાલો કેતો હાલો એમ કહેતી તો કાપવિંકા જો તો તીતું હું ખાય છે. લે દેખા તીતું બબુ ખાશો? એ બબુ ખા. અરે વાહ તું બેન બબુ ખાશો? લોલીપોપ બનાવીને ખાશો? દેખાડ લે હારું આવડે ખાતા. બેન બબુ ખાય છે, કીર્તિ બેન બબુ ખાય છે. દૂધ પીતા હોય તીખ લાગે એવા દૂધ પી લે. એ પેલા દૂધ પી લે. બે બેનોને ભૂખ લાગી છે તે નાસ્તો કરે છે. આવો
સવારનું તો સાદું તો પી લીધું છે તો ત્યારથી બાબુ ખાવું છે શું ખાશો આપણને ભૂખ લાગી છે તે આપણા વ્યવસ્થિત ધાબા પર ભૂખ લાગી છે ચાલો બધા નાસ્તો કરવા જો કાજુ બદામ છે નાસ્તામાં તું શું ખોલાશો બેન શું છે સેવડો પાપડ થઈ ગયા પાપડ લેતી પાપડ ખાન છે જો તીતી બેન ને કાજુ બદામ ભાવે છે તીતી બેન કાજુ બદામ લેવા જશે એને બદામ ભાવે છે તે બદામ ખાઈ જશે અને તું બેન સેવડો ભાવે છે તને અમને સેવડો ભાવે છે હાલો પછી નાસ્તો પાપડ આઈ મેકા છે બેન સેવડો લેવા કોણ લેવું તું કોણ લેવું તું તું લાવી હતી ક્યાં ગયા હતા આપણે કાલે કરસર ગયા હતી લાડ બધો નાસ્તો લેતા કાજુ લાવ્યા છે દ્રાક્ષ લાવ્યા છે ને બદામ લાવ્યા છે અને સેવડો લેવા હતા હવે ભૂખ લાગી છે તો આવી જાય સેવડો નાસ્તો કરવા બદામનો ને દીદી બેન તો ખાવા મળ્યા હાય કે દેખાડે દીદી બેન ખાવું એમ કે ના ના અમારે નહીં ખાવું પછી ખાઈ લઈશું હા આ મોજા ને એવું છે આ કપડા મને બહુ ગમે આ બે મંગાવે છે બાબુલ્યાવાળા છે આ બાબુલ્યાવાળા છે કટ ને ઓલું ટી શર્ટ ને એવું જો આ ટી શર્ટ અને માથે પહેરવાના આવે ને આ ઓલું છે બાબુલ્યાવાળું કેવું લાગ્યું છે જો તમને બતાવો જો આવી રીતે છે આમ જોઈ આમ લાગે હજી એક આમ કપડું છે બેન જો અહીં વીખીને બેસી જશે આપણે જવાનું છે બોલાવા દવાખાને ગયા તેથી નાનથી દિલા તેથી પણ બોલાવી નહોતી આમ બોલાયા હતા પૈસા આપ્યા હતા ખાલી કપડાને એવું નથી લીધું હાલો તો કાલે જઈશું આપણે કાલ કા પરમદી જવાનું થશે પછી તમને મરો બધું પેકિંગ કરીને મૂકી દો ને કે બેન ભાઈ વીખી નાખશે જો પાણી કેટલું દોડશે એ પવિંકા પાણી ભરમન ના હાલવાનું ના ધોરે જો આપણે જી બેનની છોકરાટો કપડા લેવા છે બતાવો તમને આ ઝૂલો છે આ કે ઓલી છે રૂમાલ આ છે ગોદડિયું ને આ છે કપડા છે આ મોજા ને એવું બધું એમાં છે આ પવિંકા આટું છે ને આ કેતી બેન જો क्या मस्त ननका ननका ननकी सेडी છે બતાવો જો આ નનકી સેડી છે જલમ ક્यों તારે પહેરવાની આઈ તમને બતાવું ખરા આમાં હું લીધું પોદી દેખાડ તમને જો દે તો આ એટલું ઠલે મને દેખાડ એટલું ઠલે દેખાડો પરવીનકા બેનાટા સટલા લીધા છે જોઈ સી કેવો લીધા છે તો કિસાન ના કાઢો લીધું કોને આટ લીધું વાહ બેન બીબી કરી ગઈ આખા મરચાના પૈસા બનાવ્યા છે અને આમાં રોટલા છે દૂધિયાનું શાક કર્યું છે આલો બધા જમવા તો આખા મરચાના પૈસા બનાવ્યા છે આપણે તો કેવી રીતે ખવાય બનાવું કેવું બી નથી શકતી બહુ સરસ બન્યું છે મસ્ત બગડી છે ના વાત ધોવા છે જો આખું મરચાના ભેજા હતા ને આવી રીતે બનાવ્યા હતા હું તમને ખોલીને બતાવું આમાં બટેટાનો સુંદો ભરીને બનાવેલા છે આખા મરચાના હે મજા આવશે ખાવાની બહુ મસ્ત બને ખાવા તમારે કેતા જ ના ખાવા અમે જો ખાઈ છે હાલો ખાવા બધાય આ બહુ મજા આવશે ચટણી નાખ લે ને એટલે મજા આવે ખાઈ પીને દુકાને હાલ પપ્પાની બેઠા છે જોઈ સહી શું કરે છે શું કરો તમે અરે વાહ બલમ ચાલો ગયો અમે બેઠા છીએ સરસ મજાના દુકાને અમે તઈને બાપ દીકરી બસ ધંધો કરીએ છીએ જમ્યા તમે જમ્યા બસ હવે બસ જમવા જ જવું છે થોડીક વારમાં અમે તો જમીન વીએ છે પાણીપુરી બનાવેલી હતી પાણીપુરી ખાધી છે પાપડી ગાંઠિયા ખાધા છે અને ઓલું ખાધું છે પેંડા હતા સેવડો હતો તે બેન પાણીપુરી ખાધું મારે તો હજી દહીં પૂરી ખાવાની બાકી છે દહીં પૂરી ખાધા પછી દહીં ખાઈ દો કે બધું મારે દુખી થઈ ગયું તો
આખી બોણી ભરેલી છે બધી થોડી ફૂટી જાય એનથી તો ટબોડી મતું ઈ ખાધું એને કાદે તે પાણીપુરી ખાધી એમ કેતો તે પાણીપુરી ખાધી કે આજી પાપડી તે દીધું તમે ખાધી યા જો ઈ આ પાડે નહીં ખાધી મજા આવી ગઈ પાણીપુરી બહુ મસ્ત બનેલી હતી મજા આવી ગઈ ખાવાની ટાઢી પાણી બહુ મસ્ત હતું ખાટું મીઠું એટલે મજા આવી ગઈ ખાવાની તમને ભાવશે કે હવે જોઈએ છે તમારો અવાજ તમે વખાણ તો બહુ કરો છો પવિંકા મસ્ત પાણીપુરી બની હતી તને બહુ ભાવી હતી હું ભાવ્યું હતું તને ચોકલેટ તીખું પાણી ભાવ્યું હતું એને તીખું પાણી ભાવ્યું હતું મને તીખું પાણી જ ભાવ્યું હતું મજા આવી ગઈ ખાવાની હાલો તો હવે અત્યારના વાગી ગયા છે અંધારું થઈ ગયું છે 7 હવે આપણે મળીશું આગલા બ્લોગમાં તાલા ગણ બાય 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 તો કરો અમાર બ્લોગમાં બાય બાય કરી દીધું બાય બાય કરી દે તું બેન બાય બાય કરી દે બાય બાય કરી દે આપણે પછી કાલ મળશું લે બાય બાય કે બેન બાય બાય નહીં કરતા હાલો તો બાય બાય